વરસાદની ઋતુ હતી અને મુંબઈનું આકાશ ઘેરાયેલું હતું. આ ઘેરાયેલા વાતાવરણમાં એક ચાલીના ત્રીજા માળે અનિલ પોતાની નાનકડી બાલ્કનીમાં ઊભો હતો. તેના ચહેરા પર ક્યાંક શાંતિ હતી તો ક્યાંક ઊંડો વિચાર. અનિલ એક મધ્યમ વર્ગીય પરિવારનો એકમાત્ર દીકરો, જેને તેના પિતાજીએ ખૂબ મહેનત કરીને ભણાવ્યો હતો. આજે તે એક મોટી આઈટી કંપનીમાં સારી પોસ્ટ પર હતો. અનિલનું જીવન સંબંધોના તાણાવાણાથી ગૂંથાયેલું હતું. તેના માતા પિતા, તેની પત્ની નીતા અને તેની નાની દીકરી મનસ્વી દુનિયાની નજરે તેનું જીવન એકદમ આદર્શ હતું. સારો પરિવાર, સારી નોકરી, સારું ઘર. પણ અનિલના મનમાં હંમેશા એક સવાલ ઘુમરાયા કરતો: શું આ સંબંધો સાચા છે કે માત્ર ફરજ નિભાવવાની એક માયાજાળ? 1 વર્ષ પહેલા અનિલના પિતાજીએ લાંબી બીમારી બાદ આ દુનિયા છોડી હતી. તે સમયે અનિલે જોયું કે જે કાકા મામા, પિતરાઈ ભાઈઓ અને સગા સંબંધીઓ વર્ષોથી માત્ર તહેવારોમાં જ દેખાતા હતા, તે બધા પિતાજીની માંદગી અને મૃત્યુ સમયે સહાનુભૂતિ દર્શાવવા માટે આવ્યા હતા. અનિલે જોયું કે પિતાજીની સેવા કરવામાં તેના મમ્મી અને નીતા સિવાય કોઈ નહોતું. પણ જ્યારે વારસા અને વહીવટની વાત આવી, ત્યારે એ જ દૂરના સંબંધો સૌથી પહેલા હક દર્શાવવા આવી ગયા. એક રાત્રે અનિલના મમ્મીએ તેને કહ્યું: બેટા, આ દુનિયામાં 2 પ્રકારના સંબંધો હોય છે. એક લોહીનો સંબંધ, જે તકલીફમાં સાથે ઊભો રહે, અને બીજો જરૂરિયાતનો સંબંધ, જે ફક્ત ફાયદો જોઈને નજીક આવે. લોહીના સંબંધોમાં પણ હવે ભેળસેળ થઈ ગઈ છે. અનિલ આજે એ જ વાત પર વિચારતો હતો. નીતા, જેણે અનિલના માતા પિતાને પોતાના જ માન્યા હતા, તે પણ છેલ્લા કેટલાક મહિનાઓથી બદલાઈ ગઈ હતી. પિતાજીના ગયા પછી ઘરની જવાબદારીઓનું વજન તેના ખંભે વધુ આવી ગયું હતું અને સંબંધોમાં ક્યાંક નામની દેખાવગીરી વધી ગઈ હોય તેવું લાગતું હતું. આજે સાંજે અનિલના કૌટુંબિક મામાની દીકરીના લગ્નની કંકોત્રી આવી હતી. કંકોત્રી આપવા માટે તેના મામા પોતે આવ્યા હતા. મામાએ અનિલને ગળે લગાવી, મીઠાઈ ખવડાવી અને ખૂબ ભાવુક થઈને કહ્યું: અનિલ, તારા વગર તો આ લગ્ન અધૂરા છે. તારે બધું કામ સંભાળવાનું છે. અનિલને લાગ્યું કે લાંબા સમય પછી કોઈક લોહીનો સંબંધ હૃદયથી બોલ્યો છે. પણ જ્યારે મામાએ વાતમાં પૂછ્યું કે પિતાજીના વીમા અને પ્રોપર્ટીનું શું થયું, ત્યારે અનિલને તેના મમ્મીની વાત યાદ આવી ગઈ અને તેના મનમાં ફરી એકવાર સવાલ ઊભો થયો: આ મામાનો સંબંધ શું માત્ર લાગણીનો છે કે પછી કોઈ છુપાયેલી સ્વાર્થની શરૂઆત? અનિલ મૌન રહ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે હવે તેને સંબંધોના આ સત્યને સમજવું પડશે. તેને સંબંધોની આ માયાજાળમાં ઊંડે સુધી ઉતરવું પડશે. અનિલે મામા તરફ જોયું. મામાનો ચહેરો સ્નેહથી ભરેલો હતો, પણ તેમની આંખોમાં છુપાયેલો સ્વાર્થ અનિલને સ્પષ્ટ દેખાયો. અનિલ તરત જ વાત પલટી નાખી: મામા, પિતાજીના વહીવટની બધી વાતો તો સમયસર પૂરી થઈ ગઈ છે, પણ એ બધું છોડો. દીકરીના લગ્નની વાત કરો. તમે કઈ તારીખ આપી છે? મામા થોડાક અસહજ થયા, પણ તરત જ સ્વસ્થ થઈ ગયા. અરે, લગ્ન તો આવતા અઠવાડિયે છે. જો મેં તને કહ્યું ને, તારે તો સર્વે સર્વા બનીને કામ સંભાળવાનું છે. લગ્ન કલ્યાણ મંડપમાં છે અને ત્યાં થોડું ઘણું રોકડું વ્યવહારનું કામ તારે સંભાળવાનું છે. અનિલને લાગ્યું કે તે બરાબર જ વિચારી રહ્યો હતો. મામા ક્યારેય નજીક નહોતા આવતા, પણ અત્યારે અચાનક આટલો મોટો વિશ્વાસ અને જવાબદારી આપી રહ્યા હતા. મામા, બધું કામ હું સંભાળીશ.
ચિંતા ન કરો, પણ લગ્નમાં બધી ગોઠવણ માટે પૈસા તો રોકડા જોઈશે ને? તમે કેટલું બજેટ નક્કી કર્યું છે? અનિલે સવાલોનો દાવ શરૂ કર્યો. મામાએ ખસકાટ સાથે કહ્યું, બસ થોડાક 1,00,000 જેવું રોકડું જોઈશે. બાકીનું તો ચેકથી પતી જશે. તું એક કામ કર, વીમાની રકમમાંથી થોડીક રકમ અત્યારે મને આપી દે. લગ્ન પત્યા પછી હું તને તરત જ પાછી આપી દઈશ. આખરે આપણે તો એક જ પરિવારના છીએ ને? અનિલના ચહેરા પર એક નિર્ણાયક સ્મિત આવ્યું. હવે સંબંધોનું સત્ય સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ રહ્યું હતું. મામા, પિતાજીએ અમને શીખવ્યું હતું કે સંબંધોમાં ક્યારેય પૈસાની લેવડ દેવડ ન કરવી, કારણ કે સંબંધ અને વ્યવહાર બંને અલગ વસ્તુ છે. તમે ચિંતા ન કરો, હું તમારી દીકરીના લગ્ન માટે મારી બહેનને ભેટ સ્વરૂપે જે આપવાનું છે તે જરૂર આપીશ, પણ રોકડા વ્યવહારની જવાબદારી મારાથી નહીં લેવાય. મારા કાકા સંભાળી લેશે નહીં? મામાનો ચહેરો આ સાંભળીને પડી ગયો. તેમના ચહેરા પરની બનાવટી લાગણીઓ અચાનક આશાભંગ અને નિરાશામાં બદલાઈ ગઈ. ઓહ હા, તારા કાકાને કહીશ. ઠીક છે અનિલ, તું ખાલી લગ્નમાં જરૂર આવજે. એમ કહીને મામા જલ્દીથી ત્યાંથી નીકળી ગયા. મામાના ગયા પછી અનિલની પત્ની નીતા તેની પાસે આવી. શું થયું? આટલી જલ્દી મામા કેમ જતા રહ્યા? અને મને કહે, કેમ એવું લાગ્યું કે તું તેમને કંઈક કહેતો હતો? નીતાએ ચિંતાથી પૂછ્યું. અનિલે નીતાનો હાથ પકડ્યો અને કહ્યું, નીતા, સંબંધોના સત્યને સમજવાની મારી યાત્રાનો આજે પહેલો પડાવ પૂરો થયો છે. મામા માત્ર મારા પૈસા લેવા અને લગ્નના કામની જવાબદારી મારા માથે નાખવા આવ્યા હતા. લોહીનો સંબંધ પણ જરૂરિયાત અને સ્વાર્થ પર આધારિત હોય છે, એ આજે મેં જોઈ લીધું. નીતાએ ઊંડો શ્વાસ લીધો. હું જાણતી હતી અનિલ, સંબંધોમાં ભલે આપણે ગમે તેટલો પ્રેમ આપીએ, પણ સામેવાળાની અપેક્ષા પૂરી ન થાય તો સંબંધ તૂટી જાય છે. પણ અનિલ, એક વાત કહું? નીતાના ચહેરા પર થોડીક દૂરતા અને ખચકાટ હતો. અનિલને લાગ્યું કે નીતા આજે કોઈ એવી વાત કહેવા જઈ રહી છે જે તેના અને નીતાના સંબંધોના સત્યને પણ અસર કરશે. હા નીતા, બોલ. અનિલના મનમાં અજંપો હતો. તેને લાગ્યું કે મામાના ગયા પછી જે શાંતિ મળી હતી તે નીતાના શબ્દોથી ફરી તૂટવાની છે. નીતાએ અનિલનો હાથ હળવેથી છોડ્યો અને બાલ્કનીની રેલિંગ તરફ જોયું. તેના અવાજમાં નિર્ણય હતો, પણ આંખોમાં સંકોચ. અનિલ, જ્યારે પપ્પા બીમાર હતા ત્યારે હું મનથી તેમને ખૂબ સેવા કરતી હતી, પણ હવે મને ગૂંગળામણ થાય છે. આ ઘરમાં મારા અસ્તિત્વની ઓળખ માત્ર તારી પત્ની અને મનસ્વીની માતા પૂરતી સીમિત થઈ ગઈ છે. નીતા પોતે લગ્ન પહેલા એક સફળ આર્ટિસ્ટ હતી. અનિલને આ વાત ખબર હતી, પણ છેલ્લા 7 વર્ષમાં ઘર અને જવાબદારીઓ વચ્ચે નીતાએ પોતાના શોખને ક્યાંક દબાવી દીધો હતો. પણ નીતા, તું જ કહેતી હતી કે પરિવાર સૌથી પહેલા, અને હવે તો તું આખો દિવસ ઘરે રહીને મનસ્વીનું ધ્યાન પણ સારી રીતે રાખી શકે છે. અનિલે બચાવમાં કહ્યું. તેના મનમાં સંબંધોનું આ સત્ય ફરજ અને અપેક્ષાનું મિશ્રણ હતું. નીતાની આંખોમાં પાણી આવી ગયું. અપેક્ષા? બસ, સંબંધોનું સત્ય આજ છે ને અનિલ. જ્યાં સુધી હું તારી કે તારા પરિવારની અપેક્ષાઓ પૂરી કરું ત્યાં સુધી આ સંબંધ સાચો. અને જે દિવસે હું મારા માટે જીવવાનું વિચારું તે દિવસે આ સંબંધ તૂટી જાય. હું હવે ફરીથી મારું કામ શરૂ કરવા માંગુ છું. એક આર્ટ સ્ટુડિયો ખોલવા માંગુ છું. અનિલને લાગ્યું કે નીતા એક નવા જ સત્ય સાથે
તેની સામે ઊભી છે. આ સત્ય પોતાના અસ્તિત્વનું હતું. સ્ટુડિયો? પણ નીતા, તને ખબર છે કે એમાં કેટલા પૈસાનું રોકાણ કરવું પડે? અને મનસ્વી, તેની સ્કૂલ પછીનું ધ્યાન કોણ રાખશે? તું જાણે છે કે આપણા ઘરમાં કોઈ બીજું નથી. અનિલના અવાજમાં નારાજગી હતી. તો શું અનિલ, આ ઘરની જવાબદારી માત્ર મારી છે? તું આખો દિવસ ઓફિસમાં કામ કરે છે, તે તારી પસંદ છે. હું આર્ટ સ્ટુડિયો ચલાવવું તે મારી પસંદ છે. શું મારા સપના માટે આપણા સંબંધમાં કોઈ જગ્યા નથી? તે રાત્રે પતિ પત્નીના સંબંધમાં પહેલી વાર મૌનની એક મોટી દિવાલ જણાઈ ગઈ. અનિલને લાગ્યું કે મામાએ તો માત્ર પૈસા માગ્યા હતા, પણ નીતાએ તો તેના જીવનના સુખ અને શાંતિની અપેક્ષા પર જ સવાલ ઉઠાવી દીધો હતો. અનિલ સમજી ગયો કે સૌથી નજીકનો સંબંધ પણ અપેક્ષાઓ અને વ્યક્તિગત જરૂરિયાતોનો મોહતાજ હોય છે. બીજા દિવસે અનિલનું મન કામમાં નહોતું લાગતું. સંબંધોની માયાજાળથી છૂટવા તે ઓફિસના કાગળિયામાં પોતાનું ધ્યાન વાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેને લાગ્યું કે ઓફિસની દુનિયા આ સંબંધોની જટિલતાથી દૂર, સ્પષ્ટ અને તર્કસંગત હશે. પણ તે ભૂલી ગયો હતો કે કાર્યસ્થળ પણ સંબંધોનું જ એક યુદ્ધ મેદાન છે. ઓફિસમાં અનિલનું મન શાંત નહોતું. નીતાની વાત તેના મગજમાં સતત ગુંજતી હતી. મારા સપના માટે આપણા સંબંધમાં કોઈ જગ્યા નથી. સાંજે અનિલ એક મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશનની તૈયારી કરી રહ્યો હતો, જેના પર છેલ્લા 6 મહિનાથી તેની ટીમનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો. આ પ્રોજેક્ટનું નેતૃત્વ અનિલ જ કરી રહ્યો હતો અને તેના પર તેના પ્રમોશનનો આધાર હતો. અનિલને વિશ્વાસ હતો કે તેનો બોસ મિસ્ટર મહેતા તેની મહેનતને પારખીને તેને પ્રમોશન આપશે. ત્યારે જ અનિલનો સાથીદાર વિક્રમ તેની કેબિનમાં આવ્યો. વિક્રમ અને અનિલ 10 વર્ષથી સાથે કામ કરતા હતા અને તેમની વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. વિક્રમે આવીને થોડી આડી અવળી વાતો કરી અને પછી અચાનક ગંભીર થઈ ગયો. અનિલ, મારે તને એક વાત કહેવી છે, પણ તું કોઈને કહીશ નહીં. અનિલે શાંતિથી માથું હલાવ્યું. વિક્રમે ધીમા અવાજે કહ્યું, મને ખબર પડી છે કે આવતા અઠવાડિયે જે પ્રેઝન્ટેશન થવાનું છે તે પછી તારું પ્રમોશન થઈ રહ્યું છે. મહેતા સરે તારું નામ બોર્ડમાં મોકલી દીધું છે. અનિલને ખુશી થઈ. ખરેખર? આ તો ખૂબ સારા સમાચાર છે વિક્રમ. વિક્રમે તરત જ તેનો હાથ પકડ્યો અને તેના અવાજમાં અચાનક યાચના ભળી ગઈ. અનિલ, તું જાણે છે કે મારા ઘરમાં કેટલી જરૂરિયાત છે. મારા પિતાજીની સારવાર ચાલી રહી છે. જો તું આ પ્રમોશન મને આપી દે તો મને અત્યારે તારા કરતાં વધારે જરૂર છે. તારું તો આર્થિક રીતે સેટ છે. અનિલ આ સાંભળીને હબકી ગયો. જે મિત્રને તે 10 વર્ષથી પોતાનો માનતો હતો, તે આજે તેના સપનાનું બલિદાન માંગી રહ્યો હતો. વિક્રમ, આ પ્રોજેક્ટ મેં 6 મહિના દિવસ રાત મહેનત કરીને તૈયાર કર્યો છે. તું કઈ રીતે મને આટલી સરળતાથી બલિદાન આપવાનું કહી શકે? અનિલે ગુસ્સામાં પૂછ્યું. વિક્રમે સહેજ પણ શરમ અનુભવ્યા વિના કહ્યું, અનિલ, આ ઓફિસ છે. અહીં લાગણી નહીં, તક ચાલે છે. તું મને તક આપી દે, હું તારો આભાર ક્યારેય નહીં ભૂલું અને તને મોટી પાર્ટી આપીશ. આખરે આપણે તો મિત્ર છીએ ને? અનિલને ફરીથી સંબંધોના સત્યનો એક કડવો ઘૂંટડો પીવો પડ્યો. મામાએ પૈસા માટે સંબંધનો ઉપયોગ કર્યો, નીતાએ અસ્તિત્વ માટે સવાલ કર્યો અને વિક્રમ તક અને સ્વાર્થ માટે મિત્રતાનો ઉપયોગ કરી રહ્યો હતો. અનિલે મનોમન નક્કી કરી લીધું,
ઓફિસમાં મિત્રતા એ માત્ર કામ કઢાવવાનું એક સાધન છે. અહીંના સંબંધો માત્ર વ્યવસાયિક જરૂરિયાત પૂરી થાય ત્યાં સુધી જ ટકે છે. અનિલે વિક્રમને સ્પષ્ટ ના પાડી દીધી. વિક્રમ, આ મારું કામ છે, મારું સપનું છે. હું તારી મદદ અન્ય રીતે કરી શકું છું, પણ મારા પ્રમોશનની વાત નહીં. મને માફ કરજે. વિક્રમ ગુસ્સાથી ત્યાંથી જતો રહ્યો. અનિલને ખબર હતી કે હવે વિક્રમ તેનો દુશ્મન બની જશે, પરંતુ તેના મનમાં એક સ્પષ્ટતા આવી ગઈ હતી. સંબંધોનું સત્ય એ છે કે દરેક વ્યક્તિ માત્ર પોતાના સ્વાર્થ અને અપેક્ષાઓની પૂર્તિ માટે બીજા સાથે જોડાયેલો રહે છે. અનિલ ઘરે પહોંચ્યો. નીતા અને મનસ્વી શાંતિથી બેઠા હતા. અનિલને લાગ્યું કે હવે તેને આ સંબંધોની માયાજાળમાંથી બહાર નીકળીને જીવનમાં એક મોટો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. તેના હાથમાં વિક્રમ તરફથી આવેલા એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું, જો તું પાછળ હટશે નહીં તો તને મોટું નુકસાન થશે. ધ્યાન રાખજે. અનિલના હાથમાં વિક્રમનો ધમકીભર્યો મેસેજ હતો. તેની સામે આખી દુનિયાના સંબંધોનું સત્ય તાદશ્ય થઈ ગયું હતું. સ્વાર્થ, અપેક્ષા અને જરૂરિયાત. તેણે જોયું કે લોહીના સંબંધો મામા સ્વાર્થથી જોડાયેલા હતા. વૈવાહિક સંબંધો નીતા અપેક્ષા અને વ્યક્તિગત અસ્તિત્વની લડાઈમાં ફસાયેલા હતા. અને મિત્રતા, વ્યવસાયિક સંબંધો વિક્રમ માત્ર તક અને ઈર્ષ્યા પર આધારિત હતા. અનિલ ધીમેથી સોફા પર બેઠો અને નીતા તરફ જોયું. નીતા મનસ્વીને સુડાવતી હતી. અનિલના મનમાં હવે કોઈ ગુસ્સો કે નારાજગી નહોતી, માત્ર શાંતિ હતી. તેને સમજાઈ ગયું હતું કે સંબંધોનું સત્ય એ નથી કે તે નિસ્વાર્થ હોય, પણ એ છે કે તે જીવંત હોય, ભલે ગમે તેટલા જટિલ હોય. નીતા, અનિલે શાંત અવાજે કહ્યું. નીતાએ તેની તરફ જોયું. અનિલની આંખોમાં આવેલો અચાનક બદલાવ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. હું તારા સપના માટે સહકાર આપીશ, અનિલે કહ્યું. તું સ્ટુડિયો ખોલ, આપણે પૈસાની ગોઠવણ કરીશું. મનસ્વીનું ધ્યાન રાખવાની જવાબદારી એકલા તારી નથી. હું પણ મારું કામ એવી રીતે ગોઠવીશ કે આપણે બંને મળીને આ ઘર અને મનસ્વીને સંભાળી શકીએ. નીતાની આંખોમાં આશ્ચર્ય અને પછી ખુશીના આંસુ આવી ગયા. પણ અનિલ, તું અચાનક કેમ માની ગયો? અનિલે હળવું સ્મિત કર્યું. કારણ કે નીતા, મેં સંબંધોનું સત્ય જોઈ લીધું છે. મારા મામાને માત્ર મારા પૈસામાં રસ હતો. વિક્રમને મારી મહેનત પર. દરેક સંબંધો બહારની દુનિયાના નિયમો પર ચાલે છે, પણ આપણો સંબંધ, તારો અને મારો, બહારના સ્વાર્થથી ઉપર છે. ભલે તું તારા અસ્તિત્વની માંગણી કરે, પણ તારી અપેક્ષામાં મારો સાથ માંગવાની વાત છે, મારો ત્યાગ કરવાની નહીં. તેણે ઊંડો શ્વાસ લીધો અને અંતિમ નિર્ણય સંભળાવ્યો. અને હવે ઓફિસની વાત. વિક્રમે મને ધમકી આપી છે કે જો હું પ્રમોશન નહીં છોડું તો મને નુકસાન થશે, પણ હવે મને કોઈ ફરક નથી પડતો. મેં નક્કી કર્યું છે કે હું 1 અઠવાડિયામાં મારી નોકરી છોડી દઈશ. નીતા આ સાંભળીને ગભરાઈ ગઈ. શું? પણ કેમ? પ્રમોશન પછી? હા, પ્રમોશન પછી. જો હું ત્યાં રહીશ તો મારે વિક્રમ જેવા સ્વાર્થી લોકો અને મહેતા સર જેવા બોસનો સામનો કરવો પડશે, જે માત્ર મારા કામથી ખુશ છે, મારાથી નહીં. હું હવે આ વિષમ માયાજાળમાં રહેવા માંગતો નથી. અનિલે મનસ્વીને પોતાની પાસે લીધી. હવે હું એક નાનું કન્સલ્ટન્સી ફર્મ શરૂ કરીશ, જેમાં મારા નિયમો હશે,
અને મારા સંબંધો માત્ર નિષ્ઠા અને ઈમાનદારી પર આધારિત હશે. હું મારી રીતે સંબંધોનું સત્ય રચીશ. તેણે નીતાનો હાથ પકડ્યો. નીતા, સંબંધોનું સાચું સત્ય એ છે કે જ્યાં સુધી આપણે પોતે સત્યને અનુસરીએ ત્યાં સુધી બાહ્ય સ્વાર્થ આપણને નુકસાન પહોંચાડી શકતો નથી. આપણે બીજાની અપેક્ષા નહીં પણ એકબીજાના સહકાર પર આધારિત નવો સંબંધ બનાવીશું. આ રીતે અનિલે સંબંધોની માયાજાળમાંથી બહાર નીકળીને સહકાર અને સમાનતા પર આધારિત પોતાનો નવો માર્ગ પસંદ કર્યો. તેણે સંબંધોના કડવા સત્યને સ્વીકાર્યું પણ પોતાના જીવનના સંબંધોને નવા સકારાત્મક સત્ય તરફ વાળ્યા. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.